ખાસ એ વાત કરવી છે કે લોકો પૈસા ભરતા હોય એનો કોઈ પ્રૂફ ન હોય પહેલા તો, અને એ પણ એક પ્રૂફ કેવી રીતે સિક્યોર રહે જો પૈસા આપ્યા બાદ વિઝાને લઈને. મારા દરેક ક્લાયન્ટને કહેતો હોઉં છું, તમે જ્યારે અહીંયા પેમેન્ટ આપો ને, એક મારી કંપનીના અકાઉન્ટમાં જ આપો. ઉલટાનું ક્લાયન્ટ સામેથી કહેતો હોય છે ટેક્સ નથી ભરવું, પણ હું કહું છું જીએસટી ભરો, ભલે કંપની જીએસટી જોડે લે છે, એને તમે અકાઉન્ટમાં જ આપો. હું એમ જ માંગુ છું. સેકન્ડ, તમે અગર મને પૈસા આપો છો, કોઈ બી કન્સલ્ટન્ટને પૈસા આપો છો, ફોનમાં રેકોર્ડિંગ ચાલુ રાખો ને ટેબલ પર સામેવાળા કન્સલ્ટન્ટ કહો આ પૈસા હું ભરું છું અને આ મારું રેકોર્ડિંગ ચાલુ છે, આ પૈસામાં જે મને સર્વિસ મળવાની છે મને ઓન રેકોર્ડ જોઈએ છે. હું મારા ક્લાયન્ટ જોડે જ્યારે વાત કરું ને ફોન પર બી, જ્યારે મારા ઘણા બધા ક્લાયન્ટ્સ આખા ઇન્ડિયાથી આવે છે જે મને મળી શકતા નથી, એ મને એવું કહે કે હું તો મેરે કો મિલ નહીં सकते, मैं कैसे आप पे विश्वास करूं. હું સામેથી કહું છું કે તું વોઇસ રેકોર્ડિંગ ચાલુ કર, કે તારે વિડીયો રેકોર્ડિંગ કરવું હોય તો આપણે ઝૂમ કોલ પર આવીએ, હું જે બોલું છું એ હું ડિલિવર કરીશ. એટલે તમે કોઈ બી કંપનીમાં પૈસા ભરવા જતો હોય ને, કંપનીને કહો કે હું સાહેબ તમારા ત્યાં પૈસા ભરવા આવ્યો છું, બટ આ મારો કેમેરા ચાલુ, તમે મને આ પૈસાની સામે જે સર્વિસ આપવાના છો ઓન રેકોર્ડ બોલો. 90% કંપની તમને એવું કહી દેશે કે આવું તો થોડી હોય, અને તમને બહાના આપશે. જે સાચી કંપની હશે, જે મારા જેવી છે, કે કોઈ બી જે સાચું કામ કરતું હશે, એને કંઈ છુપાવવા માટે છે ને, એ સામેથી કહેશે કે હા તમે ઓન રેકોર્ડ બોલી લો અને હું તમને કહીશ, અને હું મારા ક્લાયન્ટ જોડે કરતો જ હોઉં છું. આનાથી ક્લાયન્ટનો વિશ્વાસ વધારે થઈ જાય છે.